નાનું લાખાણી અને એના માણસો ને બધા ગુંડાઓ પૈસા લે છે ખેડૂતો પાસેથી. શું કર્યું? તો 20 તારીખે પણ પ્રાંત અધિકારીએ કરું છું એટલે મેં નક્કી કર્યું કે હવે એની ઉપર રજૂઆત કરું. આરએસી રેસિડેન્શિયલ એડિશનલ કલેક્ટર, ગુજરાતીમાં નિવાસી અધિક કલેક્ટરને ફોન કર્યો 18 તારીખે કે સાહેબ આ ટેકાના ભાવે વિસાવદરની અંદર ખેડૂતો પાસેથી પૈસા લૂંટવામાં આવી રહ્યા છે અને ખોટી રીતે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે, તમે કંઈક પગલાં લો. તો આરએસીએ મને કીધું કરું છું. ત્યારબાદ 22 તારીખે આવો સાહેબ, આવો તમે ભેગા જ છો આમાં, આવો અહીંયા સાંભળો, આ રજૂઆત કરી શું પગલાં લીધા તમે કયો. હાલો, ભાજપના માણસો કહેશે તો વાંકા કામ કરશો અને અમે પત્રો લખીએ એટલે તપાસ કરો છો. સાહેબ થોડીક જનતાની શરમ રાખો તો જાય તો મોઢા નહીં છુપાઈ શકો. પટ્ટા ગળામાં ના પહેરો, ભાજપના કમરે પહેરો. મેડમ તો ભાગી ગયા, ખેડૂતો પાસેથી પૈસા લે છે, તમને લેખિતમાં ફરિયાદ આપી છે, કા પગલા નો લીધા તમે? પગલા કેમ નો લીધા તમે? આ લેખિત ફરિયાદ ધારાસભ્યના લેટર પેડ ઉપર આપી મેં 24 તારીખે મેં ફરિયાદ આપી એટલે તમે હરેશભાઈ ઉપર ખોટી એફઆઈઆર દાખલ કરી, છેડતી કરીશ. આ છેડતી કરવા ગયા ત્યાં? આ હરેશભાઈ છેડતી કરવાના છે? ભાજપના પટ્ટા પહેરતા શરમ આવવી જોઈએ. સરકારો બદલાઈ જાય, મોઢું નહીં બતાવી શકો તમે કોઈને. ખેડૂતો બચારા ગરીબ છે, ઉઘાર પગા, જો પગમાં ચપ્પલ નથી, આવા માણસોની કમાણી લૂંટે છે ગુંડાઓ, અને તમે જોઈ રહ્યા છો પોલીસના પટ્ટા પહેરીને. શરમ આવવી જોઈએ. આ મેં ફરિયાદ આપી ધારાસભ્યના લેટર પેડ ઉપર, કેમ ગુનો દાખલ ન કર્યો? તમે? અને ગુંડાઓએ ફરિયાદ આપી કે છેડતી કરી મારી. ક્યાં આમાં છેડતી કરી છે આમણે? ભગવાનથી બીવો, છોકરા ગાંડા અપંગ પેદા થશે તો આખી જિંદગી હાચવવા પડશે. મેં 18 તારીખે પહેલી ફરિયાદ કરી ધારાસભ્ય લેટર પેડ ઉપર, 19 બીજી, 20 ત્રીજી, 22 ચોથી, 24 કલેક્ટરને, 24 સીઈઓ ને, 24 પીઆઈ સાહેબને ફરિયાદ કરી લેખિતમાં. અને અમે ફરિયાદ કરી કે વિસાવદરના યાર્ડમાં કે આ ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર થાય છે, પૈસા માંગે ખેડૂત પાસેથી, તમે પગલા લો. તો તમે પગલા ક્યાં લીધા? હરેશભાઈ ઉપર એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી, છેડતીની. હરેશભાઈ છેડતી કરવા ગયા ત્યાં. સાહેબ સરકારો બદલાઈ જશે ને તો આંખમાં આંખ મિલાઈને વાત નહીં કરી શકો. થોડીક શરમ ભગવાનની ના ઉઘાર પગા ખેડૂતોની રાખો. સેજ આમની તો દયા કરો, હાથો ન બનો રાજકારણના. સાહેબ ક્યાં ગયા? બોલાવો ઇન્સ્પેક્ટર સાહેબને, બોલાવો. ક્યાં ગયા? જનતાને જવાબ તો આપો. બોલાવો સાહેબ ને. ભાઈ કોણ છે? બોલાવો. જાઓ. ભાજપના જિલ્લા પ્રમુખ હોય તો બધું થાય. આપણે તો આપના જિલ્લા પ્રમુખ છીએ ને. હરેશભાઈ ઉપર છેડતીની ફરિયાદ, ટેકાના ભાવના કેન્દ્રમાં ખેડૂતોનો ફોન આવ્યો. ખેડૂતોનો ફોન આવ્યો કે અમારી પાસેથી પૈસા માંગે છે. તો હરેશભાઈ ત્યાં ગયા, ખેડૂતો પાસેથી પૈસા લે છે ટેકાના ભાવની મગફળી. સાંભળો ભાઈ, પૈસા માંગે. હરેશભાઈ ત્યાં ગયા તો છેડતીની ફરિયાદ, છેડતી કરવા ગયા ત્યાં. તમે બધા વિચારો શું કરશું આપણે, અને આનો ગુનો ક્યારે દાખલ કરો? બોલો, મોટા સાહેબ છો તમે તો બોલો. સાહેબ ભાજપ સામે તમારી હેસિયત શું છે? કહો ને, શું હેસિયત છે ભાજપ સામે? તો ગરીબોને દબાવવા ન નીકળો. ગરીબોને દબાવવામાં હીરો, ભાજપ વાળા આવે તો જીરો. કુદરત સમય બદલશે ને, રોતા નહીં આવડે. આ ગરીબો નિહાકા ન લ્યો. આ જો પગમાં ચપ્પલ છે કરો, ઊંચો પગ બતાવો સાહેબ ને. છે ચપ્પલ? આ ઉઘાડ પગા માણસ છે. શરમ આવવી જોઈએ ખેડૂતના પૈસા ખાવામાં. ભગવાનથી બીવો. એફઆઈઆર કરી નાખી, છેડતી કરી હરેશ સાવલિયાએ. શેની છેડતી કરી? હરેશભાઈ સાવલિયા, આ રવિભાઈ ડોબરિયા, આ ભદ્રેશ, ટેકાના ભાવના કેન્દ્ર ઉપર કોઈ ખેડૂતોએ ધ્યાન દોર્યું હશે કે અમારી પાસે પૈસા માંગે વગેરે તો ગયા હશે. એમાં તો એની ઉપર છેડતીનો ગુનો દાખલ. વિડીયો બતાવો ને. આવો સાહેબ. બીજી વાર રાત્રે 12 વાગે આપણી ઉપર એફઆઈઆર થઈ. પહેલી વાર લેરિયામાં થઈ, બીજી વાર થઈ. મારી ફરિયાદ ક્યારે ગુનો દાખલ કરશે?
આ ગુનો ક્યારે દાખલ કરશો? ધારાસભ્યની ફરિયાદ છે કરી દઈશ. તો આમાં તપાસ કર્યા વગર કર્યો ગુનો? એ તપાસ થતા તપાસ વગર એફઆઈઆર કરી? અમે આપીએ તો તપાસ કરશો, એમણે આપી તો વગર તપાસે છેડતી કેવી રીતે દાખલ થઈ? થઈ હોય ફરિયાદ આપે અને તમે એવું જોઈ નથી છેડતી? તમે જોઈ? સાહેબ, તમે પોતે ત્યાં ઊભા હતા, તમે પેલી બેનને ધક્કો મારીને બહાર લઈ જાવ છો. એ તો સાહેબ એ તો પછી હું આવી હતી, એ પહેલા તો બનાવ બન્યો. તમે છેડતી જોઈ? ત્યાં છેડતી કરવા ગયા હતા આ લોકો? બનાવ બની ગયો. હું શું કહું, આ છેડતી કરવા ગયા હતા ત્યાં? એ છેડતી કેન્દ્ર છે? એ કોલેજ છે તો ત્યાં છેડતી કરવા ગયા? એ કોલેજ છે? કોલેજ છે? આ કોલેજિયન છે? ના એવી છેડ તો ટેકાના ભાવની ખરીદી કરનારા લોકો ખેડૂત પાસેથી પૈસા માંગે છે, એના માટે થઈ કોઈએ એમને જાણ કરી. એની માટે છે ને સાહેબ, એમને કીધું હતું તમે તો આનું શું છે? કરવાની છે કરી. જાણ તો કરી. આમાં એફઆરઆઈ થઈ ગઈ કે નથી થઈ? એક મિનિટ, તમે એમ કહો જ્યાં રજૂઆત કરવાનું ના કરો. પ્રાંત અધિકારીને 18, 19, 20 તારીખે 3 વખત રજૂઆત કરી. આરએસસી કલેક્ટરને 18 ને 22 તારીખે 2 વાર રજૂઆત કરી. કલેક્ટર સાહેબને 24 તારીખે મેં રજૂઆત કરી. 24 તારીખે સીઈઓને રજૂઆત કરી અને 24 તમને એફઆઈઆર આપી. અને હજુ તમે એમ કહો રજૂઆત કરો, તો આ ગુંડા તમને રજૂઆત કરવા આવ્યા હતા? એવી વાત નથી. બેન, ભગવાનથી ડરો, આપ મારી ભગવાનથી સાથે ડરો. ધીમેથી વાત કરો સાહેબ. હું તો આપની સાથે ધીમે એટલે ધીમેથી પણ હું વાત કઈ કરું ખાઈ છું. ગયો? ના ના તમે અમની ઉપર ખોટા આરોપ સામેવાળા મૂકો. વ્યક્તિ મારી હારે એવી રીતના વાત કરે, આપ મારી સાથે વાત કરો છો, હું શાંતિથી વાત કરું છું. બાપરે, બેન, તમે છેડતીનો આરોપ કેવી રીતે લગાવ્યો ના? આપે ભાઈ મારી સાથે શાંતિથી જ વાત કરો. તમે મને બેન કહો છો. હાલો, પગે લાગુ લ્યો. એવી કોઈ વાત લ્યો, નથી. છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? એવી વાત ન કેવી રીતે છેડતી કરી એમણે? એવી રીતના ઇન્સર્ટ નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? ઈ છેડતી કેવી રીતે કરી? ફરિયાદી તો બધું કહેશે, મેં કીધું. હું પગે લાગુ તમને, લ્યો. લ્યો, પગે લાગુ, લ્યો. છેડતી કેવી રીતે કરી દે? છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? લેટર લાવો. મેડમ લેટર આપજો. છેડતી કેવી રીતે કરી હરેશભાઈએ? બોલો. કઈ લેટર લઈ લો મેડમ પાસેથી. ભાજપના ગુલામ થઈ ગયા છો બધા. તમે લોકો જરાક જાગૃત બનો ને કાઢો ભાજપને. હરેશભાઈ છેડતી કરવા ગયા, ઈ કોલેજ છે? ઈ કોલેજ છે તો છેડતી કેવી રીતે થઈ? અને ઓલા બેન ક્યાં ગયા જે પોક્સો ની ફરિયાદ કરવા જ આવ્યા હતા? તમે કઢાડી મૂક્યા, ક્યાં ગયા? ઓલી પોક્સો ની ફરિયાદ ક્યાં ગયા? ઓલા ભાઈ, તમે મહિલાઓના રક્ષક છો બહુ મોટા. આજ એક દીકરી પોક્સો ની ફરિયાદ કરવા આવી, અંડર એજ, તમે ભગાડી મૂક્યા એમને. અને અત્યારે એમ કહો છો કે મહિલાએ ફરિયાદ આપી, મેં લખી. તો બીજી એક દીકરી વિસાવદર ની ફરિયાદ આપવા આવી છે, તમે ના લીધી ફરિયાદ? બરોબર. હરેશભાઈ છેડતી કરવા ગયા, બોલો. બંધ કરો આ તમારા ફોરમ ખોટા બધાય. અને તમે બધા બીવો છો છે ને? બોલતા નથી કોઈ. અમે કોઈ નથી બીતા, કોઈને બીતા હોય તો એવો હોય. ટેકાના ભાવની ફરિયાદ મેં 18 તારીખ થી 24 તારીખ સળંગ કરી, એટલે હરેશભાઈ ઉપર ગુનો દાખલ કર્યો. મેં ફરિયાદ, ઓલી દીકરી એક વિસાવદર પોસ્ટે ફરિયાદ કરવા આવી, ક્યાં છે? હેલો, બોલો. વિસાવદરમાં શું નામ છે? કયા ગામના છે? મોકલો. બધા ગોઠવાઈ ગયા. મેં અત્યારે 18 તારીખ થી 24 તારીખ સુધીમાં લેખિતમાં ધારાસભ્યના લેટર પેડ ઉપર ફરિયાદ કરી કે વિસાવદરના ટેકાના ભાવના ખરીદ કેન્દ્રમાં પૈસા માંગવામાં આવે તો ગુનો દાખલ ન થયો. મેં 24 ફરિયાદ કરી એટલે 28 રાત્રે હરેશભાઈ ઉપર છેડતીનો ગુનો દાખલ કર્યો, એટ્રોસિટીની ગુનો દાખલ કર્યો. શું એમણે ખરાબ કામ કર્યું? પેલા આની તપાસ થવી જોઈએ, પછી એટ્રોસિટી લાગવી જોઈએ. આનું આવે એટલે તરત લગાડી દેવી છે લોકોને. કેસ રદ થવો જોઈએ. એ છે ને આપણે અત્યારે પ્રયત્ન કરવા આવ્યા હતા, સાંભળવાનું હોય એટલે બધા જો તમે થઈ ગયા ચાલુ લાય. આપણે ફરિયાદ આપીએ તો તપાસ તપાસ થાય નહીં. ઓલામાં દીધી લફંગાઓ બધા હંપી ગયા. બાકી આગળ મારો કાંઈ એક લાભ આવડી ને આપણે હળી રાખતા. બેહો, બધા નિરાત રાખીને બેહો. બે જાઓ શાંતિથી, કોઈ ઉભા તો નહીં. બધા બેહો. ઉભા ન થાવ.